જય માતાજી મિત્રો, આપણે આવ્યા છીએ મોટી પરબડી ગામમાં સત્ય માતાજીના મંદિરે. આ છે સત્ય માતાજીનું મંદિર. અંદર પુરા બાપાનું મંદિર છે, ઉમા મહેશ્વરનું મંદિર છે. આ આપણી પજેરો 4400. સામે દેખાય ફૂલઝર નદી છે, એ તમને પછી બતાવીશ. તો ચાલો જઈએ અંદર મંદિર. મિત્રો માતાજી વિશે વાત કરીએ તો માતાજીના પરચા પણ એવા છે. માનો કે તમને કોઈ પણ ઝેરી વસ્તુ લાગે, સર્પ છે, સાપ, વીછી, કાંઈ પણ ઝેરી વસ્તુ કરડે તો માતાજીની માનતા રાખવાથી તરત સારું થઈ જાય છે. એટલે એકવાર માતાજીના દર્શન કરવા અચૂક પધારજો મિત્રો. માતાજી હાજર છે. ચાલો અંદર માતાજીના દર્શન કરાવું. આ છે શક્તિમાનું મંદિર. હાજર છે મિત્રો માતાજી. એકવાર દર્શનનો લાભ લેજો. ચાલો મિત્રો, હવે તમને હું ઉમા મહેશ્વર ભોળાનાથના દર્શન કરાવું. આ છે ઉમા મહેશ્વરનું મંદિર. જય ભોળાનાથ. બાજુમાં સુરપુરાનું મંદિર છે, એ પણ ત્યાં પણ અમે દર્શન કરાવીશ. આ સુરપુરા બાપાનું મંદિર છે. અને બાજુમાં એટલા બધા વૃક્ષો છે, નેચરલ વાતાવરણ છે, બહુ મસ્ત જગ્યા છે. લોકેશનવાળી મંદિર છે, લોકેશનવાળી જગ્યા બહુ મસ્ત છે. એકવાર તો પધારજો. જ્યાં સામે દેખાય હવન કુંડ છે. શ્રાવણ મહિનાની પહેલી સાતમે હવન પણ થાય છે. સામે ચબૂતરો છે, એની બાજુમાં ભોજનાલય છે. નાના મોટા જમણવાર થાય, છોકરા પણ જમાડે છે અહીંયા મંદિરે. ચાલો તમને આગળ કીધું તેમ ફૂલઝર નદી પણ નદી બતાવું. ફૂલઝર નદી છે. આ રસ્તો જાય છે આમ જાલણસર, એક સીધો જાય કેરાળા. સામે ગૌશાળા છે, જ્યાં ગાયો આટા મારે છે. સામે ટાવર છે. આ સીધો રોડ જાલણસર નીકળે. જો સામે દેખાય ગૌશાળા છે નદી. આ સીધો જાલણસર રોડ જાય. સામે શીતળા માતાજીનું મંદિર છે નદીના કાંઠે. જો આ ફૂલઝર નદી. સામે દેખાય ગૌશાળા. સામે દેખાઈ રહી ગૌશાળા છે. અને આ આપણી મોટી પરબડી ગામની ફૂલઝર નદી. અને નદીના કાંઠે શીતળાઈ માતાજીનું મંદિર. ચાલો મિત્રો, અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. પછી બીજા બ્લોગમાં મળશું. આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ